પાલનપુર તાલુકાના કાણોદર પ્રાથમિક શાળા નંગ પહેલી, જ્યાં શાળાના 151માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. પાલનપુર તાલુકાની કાણોદર પ્રા. શાળા નંગ 1 આજે 151 વર્ષ પૂર્ણ કરી 152મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ અવસરે શાળા પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પૂર્વ આચાર્ય નરેશભાઈ જોશીના હસ્તે કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જે પછી આવનાર મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના પૂર્વ આચાર્ય નરેશભાઈ જોશીને વિદાય અપાઈ હતી અને નવીન આચાર્ય તરીકે જાગૃતિબેન ચૌહાણનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં ઘણી મહત્વની હસ્તીઓ હાજર રહી હતી, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી એચ.આર. પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એચ. પટેલ તથા શિક્ષણ કચેરીના વિવિધ અધિકારીઓ ઉપરાંત શાળા પરિવાર, સરપંચ દિલીપભાઈ સાલવી અને ડે. સરપંચ કલબે અબ્બાસ સુણસરા સામેલ હતા. કાર્યક્રમનું સંચાલન મિન્હાજબેન શાહુએ પ્રભાવી રીતે કર્યું. શાળાના આ ભવ્ય સ્થાપના દિવસની ઉજવણીને સમુદાય અને મહેમાનો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. કાણોદર પ્રા. શાળા નંબર 1 માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આવો હવે આગળ વધીએ અન્ય મહત્વના સમાચારો તરફ. રિપોર્ટર જશવંત મકવાણા, પ્રકોપ ન્યૂઝ, કાંકરેજ.